પર્શિયન ગલ્ફમાં અટવાયેલું એલએનજી ટેન્કર દિશા સુરક્ષિત રીતે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું છે. આ ટેન્કર ભારત માટે મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવ્યું છે. ટેન્કર દિશામાં 2 માર્ચના રોજ કટારના રાસ લાફાન એલએનજી ટર્મિનલ પરથી લિક્વિફાઇડ નેચરલ ગેસના કાર્ગો ભર્યો હતો. જોકે હોર્મ્યુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અસ્થિર પરિસ્થિતિને કારણે જહાજ લગભગ 3 મહિનાથી વધુ સમયથી વધુ પર્શિયન ગલ્ફમાં ફસાયેલું રહ્યું હતું. 15 જૂનના રોજ ટેન્કર દિશાએ સફળતાપૂર્વક હોર્મ્યુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો. તે 19 જૂને દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજીનો જથ્થો છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ માટે ચાર્ટર કરાયું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા પ્રથમ ભારતીય એલએનજી કેરિયર્સમાં દિશાનો સમાવેશ થાય છે. દહેજ એલએનજી ટર્મિનલ દેશનું સૌથી મોટું એલએનજી આયાત કેન્દ્ર છે. તેથી દિશાનું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. વિશ્વમાં ઉર્જા વેપાર માટે વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાની અસર એલએનજી અને ક્રૂડ ઓઇલના વેપારીક પર જોવા મળી હતી. દહેજ ટર્મિનલમાં પહોંચેલા એલએનજી કાર્ગોને સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તેનું દેશના વિવિધ ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો અને અન્ય ક્ષેત્રોમાં ગેસ પુરવઠા માટે વિતરણ કરાશે.